અંદર શંકરભાઈના અધ્યક્ષ સ્થાને એશિયાની દેરી બની છે શંકરભાઈ ચૌધરી અને અધ્યક્ષને આપણે દેવરાજભાઈ જરૂર છે અને કરવા જવાનું છે સ્વરૂપજી ઠાકોરનું સન્માન કેમ નથી કરવાનું જગ જાહેરમાં હું કરવાનો છું શંકરભાઈ વિશે એક જ વાત કરવી એક જ ચૌધરી સમાજ ત્યાં નોકરી કરે એવું નથી વિસ્તારમાં એમની મંત્રી આપ્યા છે તો અમારા વિસ્તારનો કોઈ વિકાસ થશે ઠાકોર સમાજના સ્વરૂપજી પ્રતિનિધિ થયા આપણા વિસ્તારનો ગૌરવ છે તો એમનું સન્માન કરવું પડે તો મારું તો કોઈ અધ્યક્ષ સાહેબે પોતાનો બગાડ્યું નથી આપણે સ્વરૂપજીને જ્ઞાનીબેનને સન્માન કરવું પડે ના કરવું પડે એવું નહીં હું ખુલ્લે ઓમ શંકરભાઈને મળવાનો છું અને સ્વરૂપજીને મળવાનો છું અને બનાસ ડેરી તમે તે એક દરનું તમે ત્યાં મીડિયા દ્વારા તમે તપાસ કરો બનાસ ડેરીમાં શંકરભાઈ ચૌધરી સતત ત્રીજી વાર ડેરીના ચેરમેન બન્યા છે ત્યારે મારું નામ દરબાર હુકમસિંહ એમ બાબર દરબાર સમાજનો હું આગેવાન છું મારે તો શંકરભાઈ વિશે એક જ વાત કરવી છે કે અમુક 18 કુંભ ને અમુક એવા વ્યક્તિઓ એમનો એવો પ્રચાર કરતા હતા અને મને જાણવા મળ્યું છે બનાસ બેંક અને બનાસ ડેરી એ એમના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠામાં ચાલે છે કે અમુક એવી આગેવાનો વાતો કરતા હતા અમુક માણસો કરતા હોય ને કે ત્યાં બનાસ બેંક પણ બનાસ ડેરીમાં તો કે એક જ ખાલી કે શંકરભાઈ કુંભ ચલાવે છે અને એક જ ચૌધરી સમાજ ત્યાં નોકરી કરે એવું નથી ત્યાં તમે બનાસ બેંકમાં જો બનાસ ડેરીમાં જો 18 કુંભના શંકરભાઈના અધ્યક્ષ સ્થાને ત્યાં નોકરીઓ કરે છે આ બધી અફવાઓ છે આ અધ્યક્ષ છે ને એમની અફવાઓ કરે છે હવે તમે પછી એના પછી મને તમે જે સન્માનનોથી તમે સવાલ કર્યો 2 વાર અને ત્રીજી વાર પોતે અત્યારે બનાસ ડેરીના ચેરમેન બન્યા છે ચેરમેન બન્યા છે એટલે મારા વતીનું પહેલું દરબાર હુકમસિંહ એમ બાબર અને દરબાર સમાજનો એક આગેવાન અને હરેક વસ્તી એમનું સન્માન કરતી હોય ને તો મારું તો કોઈ અધ્યક્ષ સાહેબે પોતાનો બગાડ્યું નથી તો હું પોતે એમનો સંપર્ક કરી અને એમનો હું સન્માન કરવા જવાનો હું એવું નથી કહેતો કે આજને આજ પણ હું એમને ગમે ત્યારે સંપર્ક કરી અને સન્માન હું પોતે કરવા જઈશ હું કોંગ્રેસમાં છું કોંગ્રેસના ધારાસભ્ય શંકરભાઈ મલિકતા હોય સંસદ સભ્ય મલિકતા હોય તો દરબાર હુકમસિંહ રાઠોડ કેમ ના મળી શકે એ મારા વિસ્તારના અને ગુજરાતના લોક લાડીલા ચૌધરી સમાજના આગેવાન અને ગુજરાતના અધ્યક્ષ છે અને હું એમને પ્રેમથી એમનું સન્માન કરવા જઈશ આપણે સ્વરૂપજીને જ્ઞાનીબેનને સન્માન કરવું પડે ના કરવું પડે એવું નહીં કે ઠાકોર સમાજના સ્વરૂપજી પ્રતિનિધિ થયા આપણા વિસ્તારનો ગૌરવ છે તો એમનું સન્માન કરવું પડે એ તો ખુદ હું એ કરું ને કે ના કરું મારે કરવા જવાનું છે સ્વરૂપજી ઠાકોરનું સન્માન કે નથી કરવાનું જગ જાહેરમાં હું કરવાનો છું મને ટેમ આપશે એટલે અને મને કોઈની ચિંતા નથી હું ખુલ્લે ઓમ શંકરભાઈને મળવાનો છું અને સ્વરૂપજીને મળવાનો છું જોકે બનાસ ડેરી હાલ પ્રથમ સ્તર ઉપર છે જે નંબર 1 ડેરી તો શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં આ ડેરી અત્યારે પ્રથમ નંબર ને ત્રીજી વાર તેઓ બને ચેરમેન ત્રીજી વાર જવા દો તમે વાત શંકરભાઈ જાણે બનાસ ડેરી અને બનાસ બેંક જાણે એમની જાણે ચેરમેન બન્યા છે ને તાણથી જાણે અમારે મુકેશભાઈ સંસદ સભ્ય હતા ને તાણથી હું જોતો આવ્યો છું પરથીભાઈ હોય કે ગમે તે હોય તાણે એ ડેરીઓના હાલ તમે જોયા હોય ને તો તમે ડેરી પગ ના મિલી ગયો અત્યારે તો દુનિયાની અંદર શંકરભાઈના અધ્યક્ષ સ્થાને એશિયાની ડેરી બની છે અને અભિહાલ મીડિયા દ્વારા શંકરભાઈને અભિનંદન આપું છું મારે દરબાર સમાજના છે ત્યાં ઠાકોર સમાજના છે માળી સમાજના છે લવાર સમાજના છે તમારે બોલો કઈ સમાજનો તમારે ઓકડો જોવે છે બધી સમાજના છે આ તો શું છે એ ગુજરાતની અંદર મોટા નેતા છે અને અધ્યક્ષ છે હવે એમના જેવું કોઈ નેતા સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય એમની આવક છે એમની હોશિયારી છે એ બીજા કોઈ કરીતા નથી એવા લોકો વાતો કરે છે બીજા કોઈ વાતો કરતા નથી એમનાથી કોઈ થતું નથી એવા લોકો અમને બદનામ કરે છે બદનામ કરવાની જરૂર નથી આવા આપણા ઉત્તર ગુજરાતની અંદર શંકરભાઈ ચૌધરી અને અધ્યક્ષને આપણે દેવરાજભાઈ જરૂર છે વાત કરું પહેલો તો ઠાકોર સમાજને મંત્રી બને એટલે ઠાકોર સમાજને ગૌરવ આપણા ભાવ વિધાનસભાને
હરેક 18 બહેનને ગૌરવ કે આવું બીજી વાર ટિકિટ આલી અને એની પછી ડાયરેક્ટ એમને મંત્રી બનાવ્યા ને, તો પહેલા તો તમને વાત કહું કે શંકરભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે અમારા વિસ્તારમાં એમની મંત્રી આપ્યા છે, તો અમારા વિસ્તારનો કોઈક વિકાસ થશે અને કોઈક યુવાનું આગળ લઈ જશે એવી આશા રાખો. જો કોંગ્રેસના કાર્યક્રમમાં ગુલાબસિંહનો મારી પાસે ફોન આવે છે, મેં એમને સૂચના ચોખ્ખી આપી છે કે તમે પહેલા તો પાપર શહેરની અંદર જેટલા પ્રમુખો બનાવ્યા ને એમને કદી સાચો ઓર્ડર આપતા નથી, તથા ટેમ પૂરતા હોય છે. અને આવી કોંગ્રેસ ચાલે તો મારે બદનામ થવા સારું કરી અને મેં એમને એવું કીધું છે કે ભલે ગમે તે પ્રમુખ બનાયા, તમે સંગઠન રાખો તો કોક છે ન કે 0 પોઈન્ટ. ચોક્કસથી તો હતા હુકમસિંહ દરબાર ભાભર શહેરથી, અને જેઓ શંકરભાઈ ચૌધરીને અભિનંદન પાઠવી રહ્યા છે કે જો કે શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીના 3જી વાર ચેરમેન બન્યા અને હુકમસિંહ દરબાર તેઓને અભિનંદન પાઠવી રહ્યા છે. નમસ્કાર.